ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 1નું રીડ 1 પૂર્ણ કર્યું. આજે આપણે કરીશું રીડ 2, જેમાં એક પોએમ તમને અહીંયા આપવામાં આવી છે, સનરાઈઝ ઓન ધ કંચનજંગા. કંચનજંગા તમે જાણો છો તે રીતે માઉન્ટ એવરેસ્ટનું સર્વોત્તમ શિખર છે, એટલે કે એ સૌથી ઊંચું શિખર છે. અને અહીંયા એ શિખર ઉપર જ્યારે સવારના સૂર્યોદય થાય છે તેનું નયનરમ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્યના કવિ છે ક્રિસ્ટીના એલ્બર્ટ્સે લખેલું છે. અને અહીંયા નીચે તમને એક લિંક આપવામાં આવી છે, જેના પર જઈને તમે કંચનજંગાના ફોટોગ્રાફ્સ અને એના વિશેની માહિતી મેળવી શકો છો. જે લોકો મનાલી કે એવા કોઈ બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે ક્યારેક મુલાકાત લેવા ગયા હશે, તે લોકોએ સૂર્યોદય અચૂક જોયો જ હશે. અને તેમની સામે આ પોએમ સાંભળતા જ એક દ્રશ્ય ખડું થઈ જશે, જેનો અનુભવ તે લોકો લઈને આવ્યા છે. પરંતુ કવિએ અહીંયા શબ્દની પીંછી વડે એટલા સુંદર અને એકદમ યોગ્ય ચિત્ર ખડું કર્યું છે કે જેમણે આવા હિમાચ્છાદિત પર્વતોની મુલાકાત નથી લીધી તે લોકો સામે પણ એક સુંદર નયનરમ્ય દ્રશ્ય ખડું થઈ જશે. તો આવો આ પોએમ અહીંયા આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે આ પોએમનું રીડિંગ કરીશું. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary, and the Himalayas queen calm and serene return the heavens greeting, in robes of white bathed in golden light, where earth and sky are meeting, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers. And the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. અહીંયા રીડિંગ કરવાથી આપણને એક રફ આઈડિયા મળી જાય છે કે કયા કયા શબ્દો વાપર્યા છે અને કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી તમે અહીંયા રાઇમિંગ સ્કીમ એટલે કે જે પ્રાસ બેસતા હોય એવા શબ્દો પણ અહીંયા તમારે ઓળખવાના હોય છે, જે તમે રીડિંગથી ઓળખી શકો છો. જેમ કે અહીંયા આપણે જોઈએ રાઇઝ અને સ્કાઈઝ એ રાઇમિંગ શબ્દો છે. ગ્લોઝ, સ્નોઝ એ રાઇમિંગ શબ્દો છે. ગ્લોરી અને હોરી રાઇમિંગ વર્ડ્સ છે. આ રીતે તમે દરેક સ્ટેન્ઝા એટલે કે દરેક ફકરામાંથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે અને શોધી શકશો. રાઇમિંગ વર્ડ્સ એટલે સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ. એક્ઝામમાં તમને આ પ્રશ્ન અચૂક પૂછાય છે કે ઉપરના પેરેગ્રાફમાંથી રાઇમિંગ વર્ડ શોધો. તો રાઇમિંગ વર્ડ શોધવા માટે હંમેશા જે પણ તમને કાવ્ય આપ્યું હોય તેને અંતે જે શબ્દો આપ્યા હોય તેને તમારે ઉચ્ચારણ કરી જોવાનું. જો ઉચ્ચાર સરખા હોય તો તેને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. જેમ કે ડ્યુઝ, હ્યુઝ, પછી ફિંગર્સ, લિંગર્સ, રીલ્સ, હિલ્સ. આ રીતે રાઇમિંગ વર્ડ્સ શોધવાના હોય છે. એટલે તમારે એક કામ અહીંયા તમારે કરવાનું છે, રાઇમિંગ વર્ડ શોધવાનું. હવે આપણે આ કાવ્યમાં જે અઘરા શબ્દો આવે છે તેનું ડિસ્કશન સૌ પ્રથમ કરીશું, જેથી કાવ્ય સમજવામાં સરળતા રહે. સૌ પ્રથમ તો વેપર્સ અને ક્લેડ, આ બે શબ્દો સમજીએ. વેપર એટલે વરાળ અને ક્લેડ
એટલે કવર્ડ એટલે કે આચ્છાદિત. ત્યારબાદ છે ઇટર્નલ, જેનો અર્થ થાય છે ઇટર્નલ એટલે એવર લાસ્ટિંગ. અનંત, જેનો અંત નથી તેવું, એટલે કે શાશ્વત, સદાર માટે રહેતું. તો એક તો ઇટર્નલ શબ્દ સમજ્યો, ત્યારબાદ આવ્યા સમિટ અને હોરી શબ્દને સમજીએ. સમિટનો અર્થ થાય છે પીક ઓફ ધ માઉન્ટેન. આઈ થિંક ગુજરાતી ઇઝ નોટ નીડેડ, આ તો સમજાય એવું છે. પર્વતનું જે શિખર હોય તેને સમિટ કહેવાય. હોરી મીન્સ ઓલ્ડ, એન્શિયન્ટ, પૌરાણિક, જૂના પુરાણા. કામ એન્ડ સિરીન ઓલમોસ્ટ સેમ અર્થ થાય છે. કામ એન્ડ સિરીનનો અર્થ થાય છે ક્વાયટ એટલે કે શાંત અને પીસફુલ, અત્યંત જે શાંત હોય, પ્રશાંત કહેવાય જેને, એવા. આ બધા એડજેક્ટિવ્સ વાપરવામાં આવ્યા છે કંચનજંઘા શિખર માટે. હેવન એ તો તમને ખબર જ છે, પરંતુ આપણે એનો વિરોધી અર્થ લઈએ. આ વિરોધીની નિશાની છે હેલ. હેલ એટલે કે નર્ક. સ્વર્ગનું વિરોધી થશે નર્ક. સાથોસાથ આપણે શબ્દોની એડજેક્ટિવ છે કે નાઉન છે એ તો ચર્ચા કરીએ જ છે. સાથોસાથ સમાનાર્થી તમને મળી જાય છે. હું ઇંગ્લિશ અર્થ આપું છું, એમાં વિરોધી શબ્દો પણ હું આપી રહી છું. આ બધા જ શબ્દો તમારે લખવાના છે નોટબુકમાં. ગ્રીટિંગ, ગ્રીટિંગનો અર્થ થાય છે આવકાર, વેલકમ. ત્યારબાદ છે રોબ. ROBE, રોબ એટલે અહીંયા તમને અર્થ આપવામાં આવે છે સેરીમોનિયલ ડ્રેસ. જે શબ્દ આવ્યો સેરીમની પરથી. સેરીમની એટલે એક રિચ્યુઅલ, એક કસ્ટમ, એક પ્રથા, અને એના પરથી શબ્દ બન્યો સેરીમોનિયલ. આ સ્લેશનો અર્થ થાય છે કે અહીંયાથી બીજો શબ્દ જોડાય છે. તો રોબનો અર્થ અહીંયા આપવામાં આવે છે સેરીમોનિયલ ડ્રેસ. એવો ડ્રેસ કે જે અમુક પ્રસંગે પહેરવામાં આવે છે. પાદરીઓ એટલે કે ચર્ચના જે પ્રિસ્ટ્સ હોય એ જે લાંબો ડગલા જેવો કોટ પહેરે છે એને રોબ કહેવાય. આ રીતે તમે કોઈ પણ શબ્દને કોન્ટેક્સ્ટમાં એટલે કે એના ઉપયોગના આધારે યાદ રાખી શકો છો. અને જુઓ તમે એક રોબના આધારે તમે કેટલા બધા અર્થ અને શબ્દો શીખ્યા. એક તો પ્રિસ્ટ શબ્દ આવ્યો, રોબ શબ્દ આવ્યો, સેરીમની શબ્દ આવ્યો. તો આ રીતે તમે જ્યારે કોન્ટેક્સ્ટમાં કોઈ શબ્દ શીખો તો એ જલ્દી યાદ રહે છે અને તમારી વોકેબ્યુલરી વધે છે. ત્યારબાદ છે બેધ્ડ ઇન ગોલ્ડન લાઇટ. તો બેધ એ ક્રિયાપદ આવ્યું, જેમાં પાછળ ઈ આવે છે, યાદ રાખજો. એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય સ્નાન કરવું, અને તેના પરથી નાઉન આવ્યું બાથ એટલે કે સ્નાન. તો બેધ શબ્દ યાદ રહી ગયો હશે અને પ્રોનાઉન્સિએશન ખાસ યાદ રાખજો. સ્નાન કરવું ક્રિયાપદ તરીકે જ્યારે આપણે એ શબ્દને વાપરીએ ત્યારે આપણે કહીએ છીએ બેધ, અને જ્યારે નાઉન તરીકે વાપરીએ ત્યારે એનો અર્થ એટલે કે પ્રોનાઉન્સિએશન થાય છે બાથ. તો બંનેના પ્રોનાઉન્સિએશન અલગ, સ્પેલિંગ અલગ, પણ બંને એકબીજા સાથે જોડાયેલા શબ્દો છે.
ત્યારબાદ જોઈએ ડ્યુઝ. ડ્યુઝ એટલે ઝાકળ. આ આવી ગયેલો શબ્દ છે એટલે હું અહીંયા જ લખું છું ચોપડીમાં. ત્યારબાદ છે મેલો. મેલો યુઝ. મેલો એટલે મોઇસ્ટ, ભેજવાળું, ભીનાશવાળું, ભીનું ભીનું. અને યુઝ, યુઝ એટલે રંગો. રંગોની ભાત, જુદા જુદા જે શેડ્સ પડે રંગોના, એને યુઝ કહેવાય. ત્યારબાદ શબ્દ છે રીલ્સ, જે આવી ગયેલો શબ્દ છે. ઝરણું. બ્રેકિંગ ડે. તમે બ્રેકિંગ ન્યૂઝ તો શબ્દ સાંભળ્યો હશે, પણ વોટ ઇઝ બ્રેકિંગ? હવે જ્યારે પ્રભાત ફાટવું, પહોર ફાટવો એવો શબ્દ તમે ગુજરાતીમાં કદાચ સાંભળ્યો હશે. પ્રભાત થવું, પહોર ફાટવો, એના માટે એક્ઝેક્ટ શબ્દ છે બ્રેક ઓફ ધ ડે. મળસ્કે આવો કોઈ શબ્દ જો સાંભળ્યો હોય તો. બ્રેક ઓફ ધ ડે એટલે કે પ્રભાત થવાની સાથે જ વહેલી સવાર. ફર્સ્ટ ફેઇન્ટ રે. ફેઇન્ટ રે એટલે આછા, ઝાંખા ઝાંખા. જો સવારના જે ફર્સ્ટ ફેઇન્ટ રે કેમ કહ્યું છે? સવારનું જે કિરણ આવે એટલું જલદ નથી હોતું જેટલું બપોરના 12 વાગે સૂર્યનું કિરણ જેટલું જલદ હોય એટલું સવારે ન જ હોય. અને એટલે એને કહ્યું છે ફર્સ્ટ ફેઇન્ટ રે, આછો પાતળો જે પ્રકાશ ફેલાવે તેવું કિરણ. અનડાઈંગ એટલે કે એ ડાઈ ઉપરથી આવ્યું, અન એનું વિરોધી થયું. ડાઈંગ એટલે જેને મૃત્યુ છે તેવું. અનડાઈંગ એનું વિરોધી શબ્દ થશે, જેને મૃત્યુ નથી તેવું. અમર, અનંત, એ અર્થ અહીંયા લઈ શકાય. ત્યારબાદ શબ્દ આવે જોઈએ સોલ. સોલ અને ડ્વેલ્સ. સોલ એટલે આત્મા, બોડી એટલે શરીર, અને સોલ એટલે આત્મા. આ બંને એકબીજા સાથે જોડાયેલા શબ્દો છે, માટે મેં અહીંયા તમને લખી બતાવ્યા છે. પછી ડ્વેલ્સ એટલે રહેવું, એમાં સ્ટે થવું, રિમેઇન થવું. સોલ આપણે વાક્ય બનાવીએ. સોલ ડ્વેલ્સ ઇન અ બોડી. આત્મા શરીરમાં રહે છે. તો આ રીતે તમે ડ્વેલ્સ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો. તો આ થઈ વાત આપણે શબ્દાર્થની. હવે આપણે જોઈએ એનું કેટલું સુંદર વર્ણન લાઇન બાય લાઇન અને એક એક શબ્દ દ્વારા ઉપસી આવે છે. The vapors rise to the morning skies, clad in a purple glory. અહીંયા વર્ણન કર્યું છે કે સવારનું જે આકાશ હોય છે એનો કલર હોય છે પર્પલ. તમે જોયું હશે કે સવારનું આકાશ એ ન તો એકદમ બ્લુ હોય છે, કે ન ડાર્ક બ્લુ હોય છે, કે ન કાળું હોય છે. ઇટ ઇઝ પર્પલ ઇન કલર. એમાં થોડો પિંકિશ કલર હોય છે. પિંક અને બ્લુ ભેગો થાય ત્યારે પર્પલ કલર બને. અને પર્પલ ગ્લોરી, ગ્લોરી એટલે અજવાશ, અજવાળું. એ પર્પલ અજવાળામાં, પર્પલ અજવાળાથી ઘેરાયેલા આકાશની સવાર હોય છે. એ અવકાશમાં જે વરાળ છે એ ઊંચે સુધી ઉઠે છે. હવે અહીંયા કેમ વરાળ કીધી છે? જે લોકોએ કદાચ આવી કોઈ જગ્યાની મુલાકાત લીધી હશે તો જોયું હશે કે સૂર્યના કિરણો જેવા બરફ ઉપર પડવા લાગે કે તરત જ ગરમી મળતા એ બરફ ઓગળીને પીઘળીને એમાંથી વરાળ છૂટી પડે છે. અને અહીંયા કવિ કહે છે કે એ વરાળથી પર્પલ આકાશ ભરાઈ જાય છે. While the love light glows on the eternal snows upon the summits hoary. જ્યારે
જૂના પુરાણા આ જે પર્વતના શિખરો છે એના પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે આ વરાળ ઉઠે છે અને પર્પલ સ્કાયને ભરી દે છે. હવે સૂર્યનો પ્રકાશ જ્યારે આવે છે શિખર ઉપર ત્યારે કવિ એવી કલ્પના કરે છે કે જાણે કે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે એ બાબતને સરખામણી કરે છે કે સ્વર્ગમાંથી આવકાર આપી રહ્યો છે, સ્વર્ગમાંથી એને આમંત્રણ મળી રહ્યું છે. હવે ગ્રીટિંગનો એક અર્થ એવો થાય છે હેલો કહેવું, એટલે કે સવારમાં આપણે કોઈને અભિવાદન કરીએ એને ગ્રીટિંગ કહેવાય. એટલે એ સૂર્યનો તડકો જે આવે છે એને કહે છે કે સ્વર્ગમાંથી આવેલું એ અભિવાદન છે. અને આ અભિવાદનનો જવાબ હિમાલયની ક્વીન એટલે કે કંચનજંઘાનું શિખર કે જે એકદમ પીસફુલ છે એ એનો જવાબ આપી રહ્યું છે. એટલે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે કે હિમાલયનું જે શિખર છે જે નિર્જીવ વસ્તુ છે આમ જોઈએ તો એ એક હ્યુમન બિંગની જેમ, માણસની જેમ વર્તન કરી રહ્યું છે. આપણને કોઈ હાઈ કે અર્લી મોર્નિંગ કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો આપણે સામે ગુડ મોર્નિંગ કહીએ છીએ. તો અહીંયા સૂર્ય જ્યારે પોતાના લવ લાઇટ એટલે કે પ્રેમથી ભરેલા કિરણો મોકલીને એનો આવકાર એટલે કે એને અભિવાદન કરે છે ત્યારે સામે હિમાલયનો શિખર પણ એને અભિવાદન કરે છે અને રિટર્ન ગ્રીટિંગ કરે છે. In the robes of white bathed in golden light where earth and sky are meeting. આ પર્વતો કેવું દ્રશ્ય ખડું કરે છે કે જાણે કે સફેદ પેલા પાદરીના રોબ એટલે કે એના કોટમાં હોય અને ગોલ્ડન લાઇટથી એટલે કે સુવર્ણ પ્રકાશ, સૂર્યનો પ્રકાશ સુવર્ણ હોય એ સુવર્ણ પ્રકાશમાં નાહી રહ્યા હોય એવા દેખાઈ રહ્યા છે. અને એવું દ્રશ્ય ઊભું કરે છે કે જાણે કે એ પર્વતના શિખર ઉપર પૃથ્વી અને આકાશ એ મળી રહ્યા છે. અને આવા સમયે કે જ્યારે આકાશ અને પૃથ્વી મળી રહ્યા છે ત્યારે નેચર જે છે, કુદરત જે છે એ સવારના ઝાકળ બિંદુ અને ભીના રંગોથી એના ગાલને કોમળતાથી રંગી રહી છે. હવે કોના ગાલની વાત અહીંયા થઈ રહી છે? અહીંયા પ્રોનાઉન હર વાપરવામાં આવ્યું છે. મેં અગાઉ કહ્યું એમ પર્વતનું જે શિખર છે એને અને એમાં પણ કંચનજંઘા જે છે એને સ્ત્રીલિંગ તરીકે રિફર કરવામાં આવે છે. એને સ્ત્રી જાતિના વિશેષણો અને પ્રોનાઉન લાગુ પડે છે. એટલે અહીંયા કંચનજંઘા શિખર માટે પ્રોનાઉન હર વાપરવામાં આવ્યું છે. એટલે કંચનજંઘાનો જે શિખર છે એના ચીક એટલે કે ગાલ ઉપર ફેરી ફિંગર્સ એટલે કેવી ફિંગર? કોમળ ફિંગર્સ. ખૂબ મુલાયમ સ્પર્શથી એના ગાલોને એ જુદા જુદા ભીના રંગોથી રંગી રહ્યું છે. તો ખૂબ સુંદર અહીંયા વાત કરવામાં આવી છે અને એક પિક્ચરેસ્ક ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. પિક્ચરેસ્ક એટલે શું? તો કે જે શબ્દોથી આપણી સામે એક પિક્ચર ઊભું થઈ જાય, એક ચિત્ર રચાઈ જાય એને પિક્ચરેસ્ક વર્ડ્સ કહેવાય. ત્યારબાદ છે ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એટલે કે રહે છે. આ જે સૂર્યપ્રકાશ છે એ માત્ર પર્વતના શિખર ઉપર જ નહીં, તેમાંથી ખળખળ વહેતા ઝરણા ઉપર પણ પડી રહ્યો છે. અને ઇટ રિમેન્સ ધેર, લિંગર્સ એટલે ઇટ રિમેન્સ ધેર ફોર લોંગ, ઘણા લાંબા સમય સુધી ઝરણા ઉપર. અને આ સન કિસ્ડ હિલ્સ એટલે કે સૂર્ય દ્વારા જેને ચુંબન કરવામાં આવી રહ્યું છે તે પર્વતો ઉપર આ સૂર્યપ્રકાશ લાંબો સમય સુધી રહે છે. હવે લિંગર શબ્દ માટે હું એક તમને ઉદાહરણ આપીશ.
ઇટ ઇઝ વેરી એટલે લિંગર શબ્દ સ્વાદ માટે, જીભ ઉપર સ્વાદ જે રહી જાય એના માટે પણ બહુ અગત્યનો છે. જેમ કે ધ ટેસ્ટ ઓફ ચોકલેટ lingers long on our tongue. આપણા જીભ ઉપર ચોકલેટનો સ્વાદ લાંબો સમય સુધી લિંગર્સ થાય છે, મીન્સ કે રહે છે. તો લિંગર્સનો એક આ પણ અર્થ થાય છે, ટુ રિમેઇન ફોર અ લોંગ ટાઈમ. તો આ જે પ્રકાશ છે લાંબા સમય સુધી એના પર રહે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. અગાઉ સમજાવ્યું તે પ્રમાણે પ્રભાતનું પહોર ફાટતાની સાથે જ પહેલાં કોમળ કિરણો આવી પહોંચે છે અને પ્રેમનો અવિરત જે પ્રવાહ છે, અહીંયા ફાઉન્ટેન્સનો અર્થ ફુવારો નહીં લેવાનો પણ પ્રવાહ લેવાનો. આ જે સૂર્ય દ્વારા રોજે રોજ સવાર થતાની સાથે જ પ્રેમનો જે ધોધ કે પ્રવાહ, અનંત પ્રવાહ વહેવડાવવામાં આવે છે તે જોઈ શકાય છે. અને આ જે અનંત પ્રવાહ છે, ઇટ ફીલ્સ ધ હાર્ટ વિથ થ્રિલ્સ. એ આપણા હૃદયને એક્સાઇટમેન્ટ, થ્રિલથી ભરી આપે છે, આનંદથી ભરી દે છે. એન્ડ વિથ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. પર્વતોમાંથી આવતો અવાજ. હવે પર્વતો બોલી ન શકે, છતાં અહીંયા કહેવામાં આવ્યું છે કે પર્વતોનો અવાજ. તો આ પર્વતોનો કયો અવાજ છે? એકચ્યુઅલી એ અવાજ એ જ છે જે આપણા આત્મામાંથી આવી રહ્યો હોય છે. કેમ કે જ્યારે તમે આટલી સુંદર જગ્યા પર હો ત્યારે પહેલી વાર એવું બને છે કે તમે આજુબાજુના વોઇસીસ, આમ તો વોઇસ કહેવાય જ નહીં, એ નોઇસીસ છે. જો વોઇસ અને નોઇસ વચ્ચે બહુ ડિફરન્સ છે. વોઇસ એટલે સારો અવાજ, સાઉન્ડ, અને નોઇઝ એટલે ઘોંઘાટ, ન્યુસન્સ. તો જે નોઇસીસ છે ઇટ કેન નેવર ફીલ યુ વિથ થ્રિલ્સ. તમને ક્યારેય એક્સાઇટમેન્ટ, આનંદથી ન ભરી શકે નોઇઝ. ઘોંઘાટથી કોઈને આનંદ ન આવે. પણ વોઇસ જે છે એ હંમેશા પોઝિટિવ થિંગ છે. એ તમારા મન અને હૃદયને શાંતિનો પણ અનુભવ કરાવી શકે છે. એટલે ભલે અવાજ છે પણ છતાં શાંતિ છે ત્યાં. અહીંયા પર્વતો બોલતા નથી અને એટલે આસપાસ સમગ્ર વાતાવરણમાં શાંતિ છે. અને એવા શાંત સમયે તમે તમારા આત્માનો, તમારા હૃદયનો અવાજ સાંભળી શકો છો. અને એટલે એ કહે છે કે વોઇસ ફ્રોમ ધ હિલ્સ. આ હિલ્સમાં જે વોઇસ એને સંભળાય છે, એટલે કે એનો જે આત્માનો અવાજ જે સંભળાય છે એ એના હૃદયને ખૂબ આનંદથી ભરી દે છે. એટલે કે આ અવાજ મેં સમજાવ્યું એમ કે આ અવાજ કોનો છે? આત્મા જ, કે જે આ માઉન્ટેનમાં રહ્યો છે. એટલે કે અત્યારે એ રહેતો નથી, આત્મા તો કવિના શરીરમાં જ છે. પરંતુ પહેલી વાર આ માઉન્ટેન્સની વચ્ચે જ્યારે કવિ ઊભા છે અથવા એન્જોય કરે છે આ બ્યુટીને, ત્યારે આસપાસ સમગ્ર શાંતિ છે, ત્યારે એ પોતાના આત્માનો અવાજ સાંભળી રહ્યા છે. એટલે એને પહેલીવાર એવું રિયલાઇઝ થાય છે કે આત્મા પણ છે, અહીંયા રહ્યો છે, હજુ પણ બાકી રહ્યો છે. મોડર્ન એજમાં, સિટીમાં આપણને ભાગ્યે જ આવો અનુભવ થાય છે કે આપણા શરીરમાં આત્માનું પણ અસ્તિત્વ છે અને આત્માને પણ પોતાનો અવાજ છે. એવું ભાગ્યે જ આપણને સમય મળે છે. જ્યારે આવી કોઈ જગ્યા પર જ્યાં શાંતિ હોય ત્યાં ચોક્કસ આપણને આવો આત્માનો અવાજ સંભળાય છે. અને કવિ અત્યારે એ જ અનુભવ આપણને કહી રહ્યા છે. આશા છે કે આ એક્સપ્લેનેશનના આધારે તમને સૌને આ પોએમ બરાબર સમજાઈ ચૂકી હશે. અને વળી જે ચિત્ર
કવિ રજૂ કરી રહ્યા છે તે ચિત્ર તમારા નજર સમક્ષ હું પણ ઉપસાવવામાં સફળ રહી હઈશ એવું માની લઉં છું. ત્યારબાદ અહીંયા ગ્લોસરીમાં તમને શબ્દો આપવામાં આવ્યા છે. એ દરેક શબ્દોના અંગ્રેજી અર્થ તમારે નોટબુકમાં લખવાના છે અને યાદ પણ રાખવાના છે. ગુજરાતી તમને માત્ર સહાય કરવા માટે આપવામાં આવે છે. ખરેખર તો તમારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વર્ડ્સ જ યાદ રાખવાના છે, કેમ કે તમને એક્ઝામમાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વર્ડ્સ જ પૂછાય છે અને સમાનાર્થીના 4 માર્કના પૂછાય છે, જે રોકડા માર્ક છે. એટલે અત્યારથી તમે જો દરેક પાઠ ચાલે એની સાથે એના શબ્દાર્થ યાદ કરતા રહેશો તો આ 4 માર્ક અચૂક તમને મળી જશે. હવે કોમ્પ્રિહેન્શન એટલે કે એનો અર્થ જ થાય છે સમજ. કાવ્યની સમજને આધારે તમારે C1માં પોતાની રીતે આ આખો જે અનુભવ છે કવિનો એ તમારે ઇંગ્લિશમાં લખવાનો છે અને તમે પોતે ત્યાં જઈને અનુભવ કર્યો હોય એ રીતે તમારે ફર્સ્ટ પર્સનમાં લખવાનો છે. જેમ કે અહીં લખ્યું છે, આઈ સી અ બિગ માઉન્ટેન, white clouds are moving up the mountain, in the east the sun is rising. આ રીતે આગળ તમારે પોતાના વાક્યો બનાવવાના છે. એટલે અહીંયા ઓલરેડી ગ્રામર પ્રેક્ટિસ છે. તમે જેટલા પણ કાળ શીખી ગયા અત્યાર સુધીમાં એક હિન્ટ પણ આપી દઉં. અહીંયા સી વપરાયું છે, આર વપરાયું છે. ધેટ મીન્સ કે તમારે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વાપરવાનો છે, જે આપણે ચાલી ગયો છે. એટલે એ પણ તમે પ્રેક્ટિસ માટે બહુ સારું છે, કરવું જ જોઈએ. C2 આપણે ઓમિટ કરીએ છીએ કેમ કે આપણે એક્ઝામને પણ ધ્યાનમાં રાખવાની છે અને એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને મદદરૂપ થતું નથી. C3 જે છે એમાં તમને વોકેબ્યુલરી સારી થાય અને વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તો શબ્દ ભંડોળ સારો થાય અને એકના એક શબ્દો તમે વારંવાર વાપરો તો જ યાદ રહે. એટલે એકવાર પોએમમાં તમે મેં એક્સપ્લેન કર્યા એ સાથે સાંભળ્યા, પછી તમે એને નોટબુકમાં લખો, ઉપરાંત અહીંયા તમે આ ટેબલ પૂર્ણ કરશો એટલે તમને શબ્દોનો અર્થ ને એનો કોન્ટેક્સ્ટ યાદ રહી જશે અને એ રીતે તમને શબ્દો પણ યાદ રહી જશે. એટલે જેટલામાં હું ખરું કરું છું એ એક્સરસાઇઝ તમારે કરવાની છે અને આ નોટબુકમાં પણ લખવાની છે. ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપ્યા છે. અગાઉ તમને પ્રશ્નમાંથી જવાબ કેવી રીતે બનાવવા એનો વિડીયો મેં મોકલેલો જ છે, તો એનો આધાર લઈને તમારે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યારબાદ C5 ઓમિટ કરીએ છીએ આપણે, C6 પણ ઓમિટ કરીએ છીએ. હવે વોકેબ્યુલરી સેક્શન, એમાં તમને અહીંયા હિન્ટ આપેલી છે, એના આધારે શબ્દ લખવાનો છે જે યુનિટ 1માં આવી ગયા છે. એ શબ્દોમાંથી જ કોઈ શબ્દ હશે. જેમ કે અહીંયા પહેલું જ આપ્યું છે, આઈ એમ ચોઝન ઓર ઇલેક્ટેડ ટુ સ્પીક ઓર એક્ટ on behalf of a company, firm or other person. I may be a servant or an elected candidate. I represent a wider group of people. I am a representative. જ્યારે આપણે કહીએ કે રિપ્રેઝેન્ટ કરું છું હું, ધેટ મીન્સ કે અહીંયા કોના વિશે વાત થઈ રહી છે? રેપ્રેઝેન્ટેટિવ. જે તમારે પેલા કેન યુ ઇન્સ્ટોલ લવમાં શબ્દ આવી ગયો. એટલે વોકેબ્યુલરી છે એમાં રીડ 1 અને રીડ 2 એ બંનેના શબ્દોની વાત આવે છે અને એનું રિવિઝન આવે છે. એટલે તમારે V1 અચૂક કરવાનું છે. ત્યારબાદ છે V2. અહીંયા તમને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા, અને ઇન્ટરેસ્ટિંગ છે બધી જ પ્રવૃત્તિ, એના દ્વારા વોકેબ્યુલરી યાદ રખાવવાની કોશિશ કરી છે.
જેમ કે V2માં તમને એક પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્નના આધારે તમારે અહીં ઉપર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ સિલેક્ટ કરીને મૂકવાનો છે. જેમ કે પહેલો જ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર હેવિંગ રિઝનમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન. કોઈના માટે તમને ધૃણા કે અણગમો હોય તો એનું કારણ શું હોય છે? તો તરત તમને અહીંથી જવાબ મળી જશે પાસ્ટ હર્ટ. એટલે તમારે અહીંયા લખવાનું પાસ્ટ હર્ટ. આ રીતે તમારે V2 એક્સરસાઇઝ કરવાની છે. આ પણ એક્સરસાઇઝ V3 પોઝિટિવ ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન્સ લખવાના છે અને જે રીડમાં એટલે કે પાઠમાં ન આપ્યા હોય એવા શબ્દોને અહીંયા એડ કરવાના છે. તમને કોઈ એવા શબ્દો સૂઝે કે જે પોઝિટિવ અને નેગેટિવ ફિલિંગ્સ દર્શાવતા હોય એનું લિસ્ટ બનાવવાનું છે. એટલે આપોઆપ તમારી વોકેબ્યુલરી વધશે અને આ વોકેબ્યુલરી તમને નિબંધ લખવામાં, રિપોર્ટ રાઇટિંગમાં, એસે રાઇટિંગમાં મદદરૂપ થશે. એટલે કોઈ વસ્તુ, કોઈ પણ એક્સરસાઇઝ અહીંયા યુઝલેસ નથી. પણ હા, કેટલીક એક્સરસાઇઝ હું ઓમિટ કરું છું એટલે કે કેન્સલ કરું છું, કેમ કે બધી એક્સરસાઇઝ કરવા માટે આપણી પાસે સમય પણ નથી અને આપણે બોર્ડની એક્ઝામને ટાર્ગેટ કરવાની હોય ત્યારે આટલી બધી એક્સરસાઇઝ ન થઈ શકે, માટે આપણે કેટલીક ઓમિટ કરીએ છીએ. પણ જેટલી હું કહું છું એટલી તો અચૂક તમારે કરવાની છે. ત્યારબાદ જોઈએ V4, જેમાં તમને વાક્યમાં એક શબ્દ આપેલો છે જેને અન્ય શબ્દ યોગ્ય શબ્દથી એટલે ખોટો શબ્દ વાપરેલો છે એની જગ્યાએ તમારે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો છે. જેમ કે ઉદાહરણ આપેલું જ છે, devotees try to invite the blessings of the god they worship. હવે અહીંયા ઇન્વાઇટ શબ્દ ન આવે પરંતુ ઇન્વોક શબ્દ આવે અને એટલે સુધારીને લખવામાં આવ્યું devotees try to invoke the blessings. દેવોના આશીર્વાદ મેળવવા માટે ભક્તજનો, ડિવોટીઝ એટલે ભક્તજનો ભગવાનની વર્શિપ કરે છે, એમને પૂજા કરે છે. આ રીતે 1 થી 5 વાક્યોમાં તમારે ચેન્જીસ કરીને રીરાઇટ કરવાના છે. જો રીરાઇટ શબ્દ ખાસ સમજો, કેમ કે તમારી એક્ઝામમાં પણ વારંવાર જે પણ એક્સરસાઇઝ હશે, જે પણ પ્રશ્ન હશે એમાં લખ્યું હશે કે રીરાઇટ કરો. જો રીરાઇટ કરવું એટલે તમારે આખું વાક્ય ફરીથી લખવું પડે. જો આ વાક્ય ફરીથી ન લખો તો તમને એના માર્ક્સ મળતા નથી. એટલે સૂચનામાં જે લખ્યું હોય રીરાઇટ, તો તમારે વાક્ય રીરાઇટ કરવું જ પડે. આ યાદ રાખો. ત્યારબાદ V5 પણ કરવાનું. V6 અને 7, 8 પણ કરવાનું છે. ફંક્શન્સ જે છે, હવે રિવિઝન ઓફ ફંક્શન્સ જે છે એ ગ્રામરનું જ રિવિઝન છે, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. અસ્તુ.